હલો, કેમ છો? હોળી પછી ચાટની સિઝન, રાઈટ? અને એમાં પણ ઓલ ટાઈમ ફેવરિટ એટલે સમોસા. સમોસા મિની હોય, મીડિયમ હોય કે લાર્જ હોય, પણ બધાને ભાવે જ ભાવે. તો આજે સમોસા બનાવવાની હું મારી રીત તમને બતાવીશ. સૌથી પહેલાં કણક બાંધી દઈએ. એના માટે 1 કપ મેંદામાં અજમો, મીઠું અને ઘીનું મોણ લઈ ચીલ્ડ પાણીથી લોટ બાંધવાનો છે. એક પેસ્ટ બનાવવાની છે. કોથમીર, ફુદીનો, આદુ, મરચાં અને લીલા વટાણા લેવાના છે. જીરું ઉમેરી આ રીતે કરકરી પેસ્ટ તૈયાર કરવાની છે. હવે ખલમાં ધાણા અને મરી એનો આવો પાઉન્ડેડ ભૂકો કરી લેવાનો છે. પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું. જીરું, હિંગ, જે સરસ મજાની ગ્રીન કરકરી પેસ્ટ બનાવી છે એ, અને પાઉન્ડેડ દાણા અને મરીનો ભૂકો ઉમેરીશું. ત્યાર પછી સમોસા છે. સો બટાકા તો જોઈશે જ. 4 થી 5 નંગ બટાકા છીણી લેવાના છે, એ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. સ્ટફિંગ રેડી કરી દઈએ. તળવા માટે અત્યારે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ લઈ રહી છું. કણકમાંથી નાના લુવા કરી પૂરી વણીશું. થોડી લંબગોળ એવી પૂરી કરી એને વચ્ચેથી કટ કરી 2 પીસ કરી અને સમોસાને ફોલ્ડ કરીશું. સ્ટફિંગ અંદર મૂકી આ રીતે સમોસાને ફોલ્ડ કરીશું. એક ક્રીઝ લઈશું એટલે સમોસાનો સરસ મજાનો ટેસ્ટ આવે. સો મિની સમોસા આ રીતે ફોલ્ડ કરી બધા જ તૈયાર કરી દઈએ. ગરમ તેલમાં સમોસાને ડીપ ફ્રાય કરીશું. મીડિયમ હીટ ઉપર ડીપ ફ્રાય કરવાના છે. ગરમા ગરમ સમોસાને અત્યારે હું ખજૂર આમલીની ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરું છું. તમે ચા સાથે કે કેચઅપ સાથે કે બીજી તીખી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.